મારું નામ મુન્નાભાઈ ધીરુભાઈ ઠેસિયા છે અને હું 20 વર્ષથી મારી પાસે ગીર ગાયોનું ફાર્મ છે. મારી પાસે 350 ગીર ગાયો છે અને એક ગીર ગાયના છાણમાંથી મેં આ ગૌ કાસ્ટ બનાવ્યું છે. જે હોળી નજીક આવી રહી છે એના માટે એ જે લાકડાના ના સળગાવવું જોઈએ અને આપણે આ ગૌ કાસ્ટ સળગાવીને આપણું વાતાવરણ શુદ્ધ કરવું જોઈએ એના માટે મેં આ એક બનાવી છે સ્ટીક. બરોબર. અને બીજું શું? અને મેઇન મુદ્દાની એ વાત છે કે આજે લાકડાથી હોળી કરીએ છીએ એ લાકડું જ્યારે સળગે છે ત્યારે આપણું વાતાવરણ ખરાબ થાય છે અને જે ગૌ કાસ્ટથી તમે હોળી કરો છો એનાથી હવામાં જેટલા વાયરસો હોય છે એ નાશ પામે છે અને એનાથી આપણું વાતાવરણ વાયરસોથી આપણે બધા જ હેલ્ધી રહીએ છીએ. એટલે તમે હરેક ટાઈમે હોળી આવે ત્યારે કફની બધાને કફ થતા હોય છે. એના માટે આ કહું છું કે ગૌ કાસ્ટ કરો, અંદર કપૂર નાખો, અંદર બધા ધાન નાખો અને જે હોળી